નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના 3 જેટલા કૃત્રિમ કુંડોમાંથી વિસર્જિત 1844 પૈકી પીઓપીની પ્રતિમાઓ એકત્રિત કરવામાં આવી। તમામ પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે। આમોદ નગરપાલિકાના કર્મચારીઓની પગાર માટે વલખા। 3 મહિનાથી પગારથી વંચિત કામદારો ઘર ચલાવવા મજબૂર। ચોમાસામાં વેરા વસૂલાત પૂર્તિ કરી શકાય ન હોવાથી આર્થિક તંગી સર્જાઈ હોવાની પાલિકા પ્રમુખનો લૂલો બચાવ। નર્મદા ડેમ 5મી વખત પૂર્ણ ભરાવાથી માત્ર 99 સેન્ટીમીટર દૂર, સપાટી 137.69 મીટરે। ઉપરવાસમાંથી પાણીની આવક 1 લાખ ક્યુસેક સામે જાવક 74,000 ક્યુસેક। નર્મદા નીરના વધામણા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે તેવી શક્યતાઓની ગણાતી ઘડીઓ। ભરૂચ ખાતે 2 દિવસીય આંતર કોલેજ બેડમિન્ટન બહેનોની સ્પર્ધાનો પ્રારંભ। બેડમિન્ટન સ્પર્ધામાં 13 ટીમોએ ભાગ લીધો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને એમકે કોલેજ ઓફ કોમર્સ દ્વારા સ્પર્ધાનું આયોજન। ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવાયેલ 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદૂષિત થતી અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર, જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ 3 જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં શ્રીજીની 1844 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। માટીની પ્રતિમા તો કૃત્રિમ કુંડમાં પાણીમાં ઓગળી ગઈ હતી, પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું પદ્ધતિસર વિસર્જન ન થતા દુર્દશાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે ભક્તોની લાગણી ન દુભાય એ હેતુથી આવી તમામ પ્રતિમાઓને દહેજની બેલ કંપનીમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તમામ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। આ ઉપરાંત કુંડ નજીક એકત્રિત થયેલ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડનું આયોજન થયું હતું। મક્તમપુર, ઝાડેશ્વર અને જેબી મોદી પાર્ક। આ કુંડમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી આશરે 2000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું। એમાંથી માટીની મૂર્તિ એમાં પીગળી ગઈ છે અને પીઓપીની મૂર્તિને દહેજ ખાતે ગેલ કંપનીમાં લઈ જવામાં આવશે અને ત્યાં જીપીસીબીની નિગરાની હેઠળ વૈજ્ઞાનિક રીતે એનો કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકાની તમામ ટીમનો આભાર માનીને અભિનંદન પાઠવે છે કે સુંદર આયોજન કરી અને હર્ષોલ્લાસથી આ વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો। આમોદ નગરપાલિકા નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે। પૈસાની તંગીનો સામનો કરી રહેલ પાલિકા કર્મચારીઓનો પગાર પણ નહીં કરી શકતા શહેરમાં જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। આમોદ નગરપાલિકાના કર્મચારીઓએ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી। કર્મચારીઓ અનુસાર તેમને છેલ્લા 3 મહિનાથી રજા પગાર અને નિયમિત પગાર મળ્યો નથી। તેવામાં ઘર કેવી રીતે ચલાવવું તે મોટી સમસ્યા ઊભી થઈ છે। છેલ્લા કેટલાક સમયથી તો પગાર આપતા નથી, એ અમારી મેન તકલીફ છે। તથા રવિવારે અમને કામ કરવા માટે કહે છે પણ કામનું વળતર મળતું નથી અને કામમાં કશું થઈ જાય તે પણ અમારી જવાબદારી તો કોઈ જ નહીં ને સાહેબ। સમસ્યા જેવા કે અમને રવિવારનો પગાર નથી મળતો, પગાર ટાઈમ પર નથી મળતો, કહે છે કે કરી દઈશું, 2 દિવસ કરીને લંબાવ્યા કરે। કેટલા સમયથી આ તકલીફ છે પગારની તમને? છેલ્લા 3 માસથી આ 4થો મહિનો ચાલુ છે રનિંગ। આજથી અમે સર્વ કર્મચારીઓ હડતાળના મૂડમાં અમારે નથી કરવું સાહેબ, પણ તો પણ પાણી, લાઇટ તેમજ આ ઓફિસનું કામ, આ જે અમારામાં જે લાગતું વળગતું છે તે બંધ કરી અને બેઠા છે સાહેબ। કામદારોના રોષ સામે પાલિકા પ્રમુખે લાચારી વ્યક્ત કરી હતી, જેમણે ચોમાસામાં વેરા વસૂલાત પૂર્તિ કરી શકાય ન હોવાથી આર્થિક તંગી સર્જાઈ હોવાનો પોકળ બચાવ કર્યો હતો। જોકે કર્મચારીઓના અભાવે નગરમાં જળ સંકટ નહીં સર્જાય તે માટે પ્રયત્ન કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું। આમોદ નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓનો પૂરની અને વરસાદની પરિસ્થિતિને કારણે વેરા વસૂલાત ઓછી થવાથી 4 મહિનાથી પગાર થઈ શક્યો નથી અને એ બાબતે કર્મચારીઓ આજ રોજ હડતાલ પર ઉતરેલ છે। સફાઈ કર્મીઓ પોતાની ફરજ પર ચાલુ છે, ઓફિસ કર્મચારીઓની હડતાલ છે, જેથી આજરોજ આમોદ ગામને પાણી મળી શક્યું નથી અને નગરપાલિકા પ્રમુખ તરીકે મેં અને ચીફ ઓફિસર શ્રી હરેશભાઈ અગ્રવાલ સાહેબે પણ સ્ટાફના કર્મચારીઓને જાણ કરેલ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આવશ્યક જરૂરિયાતની સેવાઓ હોય, પાણી જો ચાલુ કરો તો ગામ પાણી વગર રહેશે નહીં। કર્મચારીઓનો સાથ અને સહકાર મળી રહે અને ગામજનોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। આમોદ નગરપાલિકામાં કર્મચારીઓની નારાજગી અને સમસ્યા હલ કરવાની નિષ્ફળતાને કારણે પ્રજાએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જે પહેલા પાણીના નિકાલ અને હવે પાણી મેળવવા વલખા મારી રહ્યા છે।
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટી 138.68 મીટરની સર કરવાથી હવે માત્ર 99 સેન્ટીમીટર છેટો છે. ઉપરવાસમાંથી નર્મદા જળાશયમાં પાણીની આવક 1,04,000 ક્યુસેક થઈ રહી છે, જેની સામે ડેમના 5 દરવાજા અને આરબીપીએચ થકી કુલ 52,278 ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યો છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન બાદ મુખ્ય નહેરમાં 22,730 ક્યુસેક પાણી છોડાઈ રહ્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી સતત ઘટીને 10.49 ફૂટે પહોંચી છે. નર્મદા ડેમના પાયાથી ઊંચાઈ 163 મીટર છે, એટલે કે ડેમ 54 માળાની બિલ્ડિંગ જેટલો ઊંચો છે. હાલની 137.69 મીટરના જળસ્તર જોઈએ તો ડેમ 45.66 માળની બિલ્ડિંગ જેટલો ભરાઈ ચૂક્યો છે. વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટ ડેમના 30 દરવાજા બંધ કરવાની પરવાનગી આપ્યા બાદ સૌપ્રથમ 2019માં નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરે ભરાતા નર્મદા નદીના નીરના વધામણા કરાયા હતા, જે બાદ ડેમ 2023 સુધીમાં 4 વખત ભરાઈ ચૂક્યો છે. હવે નર્મદા ડેમ 5મી વખત તેની પૂર્ણ સપાટી સુધી છલોછલ ભરાવવા માત્ર અમુક સેન્ટીમીટર દૂર છે, ત્યારે આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદાના નીરના વધામણા કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત DH પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી 2 દિવસીય આંતર કોલેજ બેડમિન્ટન બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને MK કોલેજ ઓફ કોમર્સ દ્વારા ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત DH પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બેડમિન્ટન બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ, સુરત, ભરૂચ, બારડોલી અને કિલ્લા પારડી સહિત કોલેજોની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં MK કોલેજના એકાઉન્ટ વિભાગના ડોક્ટર JD પટેલ, અંગ્રેજી વિભાગના ડોક્ટર રાહુલ મહેતા, જીમખાના ચેરમેન ડોક્ટર HD પટેલ અને અમૃત પ્રથા ઇન્ટરનેશનલ એકેડેમીના MD ડોક્ટર ખુશાલસિંહ ચૌહાણ તેમજ હેતલ ચૌધરી તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય આ સ્પર્ધામાં 13 ટીમો ભાગ લેશે. वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी इंटर कॉलेज बैडमिंटन टूर्नामेंट ऑर्गेनाइज्ड बाय MK कॉमर्स भरूच। यहाँ पे टोटल मिला करके 13 टीमों ने पार्टिसिपेट किया है और पूरे साउथ गुजरात यूनिवर्सिटी के वलसाड़, वापी, सूरत, नवसारी और सभी कॉलेजेस ने यहाँ पर आकर के पार्टिसिपेट किया है। ये टूर्नामेंट 19 और 20 तारीख को चलने वाला है। 21 तारीख को जो है वो यूनिवर्सिटी का सिलेक्शन है और इस टूर्नामेंट को स्पॉन्सर किया है अमृत प्रथा इंटरनेशनल एकेडमी ने। અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન POPની પ્રતિમાઓની સ્થાપના અટકાવવા માટેના તંત્રના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા જળકુંડ અને જૂની દેવી ગામના બરિયા બાપજીના મંદિર પાસેના કૃત્રિમ કુંડ અને સુરવાડી ગામની સીમમાં આવેલ તળાવ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું હતું. 10મા દિવસે સૂચવેલ કુંડોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જે બાદ 3 દિવસ થયા હોવા છતાં જૂની દેવી ગામના બરિયા બાપજીના મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં શ્રીજીની મૂર્તિઓની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા છે. 10 દિવસ ગણેશજીની સેવા કર્યા બાદ કૃત્રિમ કુંડમાં વિઘ્નહર્તાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવી દેવી સહિતના તળાવોમાં વિસર્જનની પ્રક્રિયા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચ્યો છે. તેવામાં તંત્ર વૈજ્ઞાનિક ઢબે આસ્થાભેર તમામ પ્રતિમાઓનું વિસર્જન કરે તેવી માંગ ઉઠવા પામી છે. 10 દિવસ જ્યારે વિઘ્નહર્તાની સેવાઓ કરી અને ત્યાર પછી કૃત્રિમ કુંડની અંદર તેનું વિસર્જન કરવામાં આવ્યું. આજે તમે જુઓ કે અહીંયા નવી દેવી સહિત જળકુંડ કે પછી ત્યાં આગળ સુરવાડી તળાવ તમામ સ્થળે જે વિસર્જન થયું એટલી વેઠ ઉતારી છે. આજે તમે પ્રતિમા દાદાની જુઓ તો એવું લાગે કે આ તો ખરેખર જે ભાવિકો છે એની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યું છે. આ તંત્ર જો આ કરી ન શકતી હોય તો આવા તાઇફાઓ કરવાનું એવા બંધ કરવું જોઈએ. ગણેશ ઉત્સવ સમિતિની રચના થઈ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો ક્યાં છે? એ લોકોને બતાવો કે આ શું છે. આ જે ખાલી ફોટા પડાવવા માંગતા હતા કે શું? આ તમામ પ્રતિમાનું યોગ્ય નિકાલ કરવો જોઈએ. તમે જુઓ કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો એનું જે વિસર્જન કરવામાં આવ્યું એ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યું. એ રીતે જ વૈજ્ઞાનિક ઢબે વિસર્જન કેમ ન થયું એ મારે તંત્રને ચોખ્ખો સવાલ છે. જો આ રીતે જો ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે તો આવા બધા તાઇફાઓ તંત્રએ બી બંધ કરવા જોઈએ, ગણેશ ઉત્સવ સમિતિએ પણ બંધ કરવા જોઈએ. ગામ પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, જે યોગ્ય રીતે નહીં કરવામાં આવતા ગ્રામજનોની પણ લાગણી દુભાય છે. તેવામાં આ તમામ પ્રતિમાનું યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.
આ જોઈને તો મારી પણ લાગણી દુભાઈ છે અને સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આ જોતા એવું લાગે છે કે આજ પછી આવી પરમિશન આપવી ના જોઈએ. આવા કુંડ તૈયાર કરે છે તો એનું યોગ્ય નિકાલ થવો જોઈએ. મારી તો માંગણી એટલી જ છે કે આ રીતના જે કરે છે તંત્ર દ્વારા, તો એના કરતાં તો આપણે ભારબૂર ડુબાડીએ છીએ તો એ પણ નર્મદા નદી છે, એના વિશે બી વિચાર કરવો જોઈએ. અને જે પ્રદૂષણની વાત છે તો આપણું જીઆઈડીસીની જે આંબલા ખાડી છે એ બધું કેમિકલયુક્ત પાણી ત્યાં જાય છે, એ પણ વિચાર કરવો જોઈએ ને. આનાથી જો પ્રદૂષણ થતું હોય તો પછી એ ખાડીનું પણ બંધ કરવું જોઈએ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ હોટલમાં જમવાના બિલ બાકીના આક્ષેપ મામલે ડેડિયાપાડા પોલીસ મથકે ધારાસભ્યએ અરજી નોંધાવી તપાસ કરવાની માંગ કરી હતી. ડેડિયાપાડાના ઠપાવીના શાંતિલાલ વસાવા અને બહાદુર વસાવા સહિત પરિવારે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તે શિવમ પાર્ક હોટલ નિગટમાં સંચાલન કાર્ય સંભાળે છે. લોકસભાની ચૂંટણી વેળા ચૈતર વસાવા અને તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હોટલમાં જમવા માટે આવતા હતા. આખી ચૂંટણી દરમિયાન જમવાનું બિલ 1.28 લાખ રૂપિયા થયું હતું. આ બિલની રકમ માટે તેમણે ઉઘરાણી ચાલુ કરતા ધારાસભ્ય ગિન્નાયા હોવાના આક્ષેપ સાથે ધર્મેશ, માધુસિંહ, જીતુભાઈ, શિવરામ અને ધમા સહિત અન્ય ટોળું લઈને તેમના ઘરે આવ્યા હતા. ભેગા મળી તેઓને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે ધારાસભ્ય સહિત અન્ય ઈસમો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. જ્યારે આજ રોજ ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથક ખાતે શાંતિલાલ, દેબાભાઈ વસાવા, સંદીપભાઈ મહેશભાઈ વસાવા અને બહાદુરસિંહ દેવજીભાઈ વસાવા વિરુદ્ધ અરજી આપી આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી લોકસભાની ચૂંટણીમાં તેઓના પાર્ટીના કાર્યકર્તાઓએ જે હોટલમાં જમ્યા હતા ત્યાંનું બિલ 50,000 હતું, જે શાંતિલાલ વસાવા અને તેઓની પુત્રી સપના વસાવાને ચૂકવી દીધું હોવાનું જણાવ્યું હતું. સાથે ડેડિયાપાડા વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલ બહાદુરસિંહના કહેવા પ્રમાણે ધારાસભ્યને જે રાત્રે અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેનાથી બચવા માટે ફરિયાદ અને કાવતરો કરી પોલીસ વડા સહિત મીડિયાને ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે, જેની સામે તપાસ કરી શિવમ પાર્ક હોટલના માલિક, બિલ, મોબાઈલના ઓડિયો રેકોર્ડિંગ, FSL, CCTV સહિતની તપાસ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. હું સંજય વસાવા શિવમ પાર્ક હોટલનો સંચાલક છું. 1-2 દિવસ પહેલા વિડીયો વાયરલેસ થયો હતો કે શિવમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો. એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા, તો એનું જે કંઈ બિલ હતું 50,000ની આસપાસનું, તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે. પણ પેલો વિડીયો વાયરલેસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી. કદાચ એ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી. બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી. ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે 2022 વિધાનસભા અમારી સામે લડ્યા હતા, બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે જે 16 તારીખે રાત્રે 9:50 જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી હતી, એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ, ગામ નિંગડ, તાલુકો ડેડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને 50,000 રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ 50,000 રૂપિયા મેં એમને ચૂકવેલા, 30,000 રોકડા લઈ ગયેલા અને 20,000 એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોન પે કરીને. ત્યારે માત્ર ને માત્ર પૈસાના બહાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો. અમે જમતા હતા, મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાળ સાંભળવાની છે. એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો, મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે 9 વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું. ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે. હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો.
છતાંય શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે. અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે. એ પાયાવિહોણી વાતો છે. અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે, એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે. યોગ્ય તપાસ થાય, હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા A ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ભરૂચ A ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VU ગડરિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે. તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે, જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખમાય છે. ત્યારે આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શમશાદ અલી સૈયદ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. હિન્દુસ્તાનનું યુવાધન, જેને આવતીકાલના યુવાનો ભવિષ્ય જોઈ રહેલા છે, આવા શિક્ષિત યુવાન વિપક્ષના નેતા, યુવાનોના દિલની ધડકન એવા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી માટે આજે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણો કરવામાં આવે છે. એની દાદી જેવા હાલ કરીશ, એને જીભ કાપી નાખીશ, એવા એકદમ નીચ કક્ષાના, રાજકીય ભાષામાં મારા માટે કોઈ શબ્દ નથી, એવા નીચ કક્ષાના સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા, સત્તા દ્વારા જે રીતે બેફામ ઉચ્ચારણો કરવામાં આવી રહેલા છે, એના માટે આજે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ગુનો નોંધવા માટે A ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને ગંભીર રીતે જે મિનિસ્ટરો, જે આગેવાનો ગમે તે ભાષામાં જીભ કાપી લાવી છે, ગમે તેમ અરાજકતા ફેલાવવા માટે, મનુષ્ય ફેલાવવા માટે જે કાયદાનો ભંગ કરી ગમે એમ ઉચ્ચારણો કરેલા છે, એના અમે FRI થવી જોઈએ, એના અમે કલમો લાગવી જોઈએ, એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ. એના માટે અમે A ડિવિઝન પોલીસ સ્ટેશન PI સાહેબ પાસે FRI કરવા આવેલા છે. અંકલેશ્વર GIDC માં આવેલ જલધારા ચોકડી પાસે સનગુરુ સંસ્થા હોલમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. તાજેતરમાં અંકલેશ્વર GIDC માં આવેલ જલધારા ચોકડી પાસે સનગુરુ સંસ્થા હોલમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 3 થી 17 વર્ષની વયના 300 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તમિલનાડુથી આવેલા ગ્રાન્ડ માસ્ટર સુંદરે રેફરી તરીકે સેવા આપી હતી. આ સ્પર્ધા 2 વિભાગોમાં વહેંચવામાં આવી હતી. કાટા અને કુમિતે સનગુરુના ડિરેક્ટર થિરુમલ કોસાક્ષીએ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગત વર્ષે નર્મદા નદીમાં આવેલ ભયાવહ પૂરને લઈ ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મંડપ મુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા, ગણેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પટેલ, ધર્મેશ ચાવડા, સંદીપ પટેલ, નિલેશ પટેલ, જિગ્નેશ અંડારિયા, ભાવિસ વામજા સહિત ગુંજ સ્પેશિયલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભ મુહૂર્તમાં વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરી હતી અને ગરબા મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો. આપણી દીકરી આપણા ઘર આંગણે એવા સૂત્ર સાથે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આજરોજ ભૂમિપૂજન એટલે મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં નવરાત્ર મહોત્સવ અતિ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે. ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત CM પાર્ટી પ્લોટ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. 17મી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત CM પાર્ટી પ્લોટ ખાતે યોગ શિબિર યોજાઈ હતી, જેમાં યોગ કોચ કામિનીબા રાજ, યોગ ટ્રેનર ધારાબેન દ્વારા જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું, સાથે પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સહિતના યોગાસન કરાવ્યા હતા. યોગ કાર્યક્રમ પૂર્ણ થતા સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં મુખ્ય અધિકારી, સેનેટરી ચેરમેન, જિલ્લા યોગ કોઓર્ડિનેટર ભાવિનીબેન તેમજ સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે અંકલેશ્વરના જવાહર બાગ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી, જેમાં યોગ ટ્રેનર દ્વારા વિવિધ યોગાસન થકી યોગના ફાયદા અંગે માહિતી આપી હતી. આ યોગ શિબિરમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મુખ્ય અધિકારી કેશવ કોલડિયા અને નગરસેવકો તેમજ CISFના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત જવાહર ગાર્ડન ખાતે યોગાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારી, સંગઠનના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ આર્ટ ઓફ લિવિંગમાંથી અને CISFના જવાનોએ ભાગ લીધેલો હતો. આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી હું નગરજનોને અપીલ કરું છું કે આપણા શહેરનો કચરો ડોર ટુ ડોરને આપે અને આપણા અંકલેશ્વરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તાલીમ વર્ગ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ SSR 2025 અંતર્ગત 154 અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ભાગ નંબર 60 થી 82 ના BLO અને સુપરવાઇઝરો માટે મતદાર ગણતરી અધિકારી અને પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તાલીમ વર્ગ યોજાયો હતો, જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને કામગીરીની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં મામલતદાર કરણસિંહ રાજપૂત અને BLO અને સુપરવાઇઝરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર સાફ સફાઈની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ તો યોજાઈ રહ્યા છે, પરંતુ નગર સેવા સદન દ્વારા પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગો પર સાફ સફાઈની કામગીરી શરૂ કરી છે. અંકલેશ્વરના પિરામણ નાકાથી સુરતી ભાગોળ અને ગુણા બજાર સુધીના મુખ્ય માર્ગ પર આજ રોજ નગર સેવા સદન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાવાર અન્ય માર્ગો પર પણ સાફ સફાઈ કરવામાં આવશે. નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક બેજવાબદાર નાગરિકો કચરાપેટી બહાર જ કચરો નાખતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું, ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા દ્વારા લોકોને નગરપાલિકાને સ્વચ્છતા અભિયાનમાં સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકામાં મુખ્ય રસ્તાઓ અને વોર્ડ વાઇઝ સફાઈનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સૌપ્રથમ નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે પિરામણથી સુરતી બાગોળ તેમજ ગોયા બજાર રોડની સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર માટે અને સ્પોટ ઉપરથી કચરો ઉઠાવવા માટે પણ અલગ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં પણ અમુક નાગરિકો ચાલતી ગાડીએ સ્પોટ ઉપર કચરો નાખે છે. તો આવી રીતે નગરપાલિકા એ લોકોને અપીલ કરે છે કે નગરપાલિકાને સાફ સફાઈમાં સહકાર આપે એવી વિનંતી છે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા હ્યુમન હીરો અને કાર્ટૂન બુક લાયન્સ ફંડા તેમજ લાયન્સ પ્રાર્થનાનું વિમોચન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ અને પર્યાવરણની સુરક્ષાને ઉજાગર કરતી બોર્ડ ગેમ હ્યુમન હીરો અને જીવનના મૂલ્યોને સમજાવતી કાર્ટૂન બુક લાયન્સ ફંડા તેમજ લાયન્સ પ્રાર્થનાનું પ્રમુખ મનીષા દુધાત અને રાજેશ દુધાતના હસ્તે વિમોચન કરાયું હતું, જ્યારે બોર્ડ ગેમ અને કાર્ટૂન બુકના ક્રિએટર મનીષા બેન દુધાતે પોતાના ક્રિએશનની સમજ આપી હતી. પ્રાર્થનાને મનીષા દુધાત, સંગીત અનુપ જૈન અને ગાયિકા જ્યોતિ રહાને અને ક્લબના મેમ્બર્સ દ્વારા આકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ, વાઇસ મલ્ટિપલ કાઉન્સિલિંગ ચેરપર્સન દીપક પખાલે, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક દેસાઈ, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોનાબેન દેસાઈ અને સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમલ પટેલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સંયુક્ત ઉપક્રમે અમે એક બોર્ડ ગેમ અને સાથે સાથે લાયન્સ ફંડા નામની કાર્ટૂન બુક બંનેનું લોન્ચિંગ કર્યું છે. આ બંને વસ્તુ એકદમ યુનિક છે, જે માનવતાના મૂલ્યોને સમજાવે છે અને સાથે સાથે લાઈફના એથિક્સ પણ સમજાવે છે. આ બોર્ડ ગેમ અને કાર્ટૂન બુક જે લોકોના હાથમાં જશે તો બાળકોમાં ફરીથી એક નવી માનવતાના મૂલ્યો ઉજાગર થશે. યુવા પેઢીમાં પણ પોઝિટિવ એટીટ્યુડ ને વલણ એનું છે, સકારાત્મક રીતે એનો વિકાસ થશે
અને અમે શ્યોર છીએ કે અમારી આ ગેમ અને અમારી આ કાર્ટૂન બુક નવો કંઈક બદલાવ લાવશે સમાજમાં અને ચોક્કસ બધાને ઉપયોગી થશે. અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા મળી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભારત ટ્રક અને ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ પ્રસંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ગુજરાત પ્રભારી સંદીપ શર્મા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જય ભગવાન બલહારા સહિતના હોદ્દેદારો તેમજ ટ્રાન્સપોર્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના વડોદરા, સુરત અને અમદાવાદની બ્રાન્ચના પ્રમુખ અને તેમની ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ બેઠકમાં ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની વકરતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટરોને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. આ સાધારણ સભા દરમિયાન ટ્રાન્સપોર્ટરોની કનડગતતા પ્રશ્નોના निराकरण માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. और इसमें हमारा मीटिंग का एजेंडा मेन यही है कि इसमें जो ट्रैफिक से रिलेटेड समस्या से हम पुलिस प्रशासन के साथ मिलकर काम करें और बाकी जो ट्रांसपोर्ट की कुछ समस्याएं हैं हमारी, साइबर क्राइम दिन पर दिन बढ़ता जा रहा है, इसको लेकर भी हमने हमारी समस्या भारत ट्रक ट्रांसपोर्ट वेलफेयर एसोसिएशन आज 18 सितंबर भारत ट्रक ट्रांसपोर्ट वेलफेयर एसोसिएशन की बड़ी मीटिंग है, जिसमें राष्ट्रीय अध्यक्ष रणवीर जी और पूरा हमारा अंकलेश्वर भरूच की टीम आई हुई है, जिसमें डीवाईएसपी और दूसरे पुलिस अधिकारी हमारे को अपने अंकलेश्वर और भरूच में ट्रैफिक के बारे में, नियमों के बारे में बताएंगे और हम उनको अपनी जो प्रॉब्लम है वो बताएंगे. આ કાર્યક્રમમાં ટ્રક એસોસિએશનના સભ્યો તથા પોલીસ વચ્ચે સંવાદ કરવામાં આવ્યો. એમના કેટલાક પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત પોલીસ દ્વારા એમને કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો એના માટે સંપર્ક કરવા તથા હાલમાં જે ટ્રાફિક બાબતે તથા અકસ્માત બાબતે જે પ્રશ્નો છે, સમસ્યા છે, એ બાબતે સેન્સિટાઇઝ કરવામાં આવ્યા. પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું તથા એમના પ્રશ્નોનો બને ત્યાં સુધી અમે અમારા દ્વારા અમારાથી શક્ય એટલો સારો જવાબ અને સમજ કરવામાં આવી. એ બાબતે આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું એસોસિએશનનો. કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કલેક્ટરને પત્ર લખી ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની બાબતે સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, તો ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ બાબતે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. તો સાથે જ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા મકાનો તેમજ ઘર વખરીને જે નુકસાન પહોંચ્યું છે તેની પણ સહાય ચૂકવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. पिछले 2 महीनों से अत्याधिक बारिश के कारण गुजरात में भारी नुकसान हुआ है. मैं खास करके भरूच जिले की बात करूं तो जम्बूसर, आमोद, वालिया, हासोट, नेत्रंग और अन्य तालुकाओं में हमारे किसान पीड़ित रहे. फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही. हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले. मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उसमें मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले. ભરૂચ ભોલાવ વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટી સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે શ્રી રામકથાનો પ્રારંભ કરાયો. વિશ્વ કલ્યાણ અર્થે સમસ્ત મહાદેવનગર સોસાયટી પરિવાર દ્વારા ભરૂચ ભોલાવ વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટી સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે તારીખ 18મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં રહેતા વિપુલભાઈ પાટણવાડિયાના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળી હતી, જે પોથી યાત્રા કથા સ્થળે પહોંચી હતી, જ્યાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કથામાં કરજણના કથાકાર જગદીશ મહારાજે સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે, જે કથાનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए. प्रेम कोई हमें
राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी। एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। હરિયાણાના સોનીપત ખાતે યોજાયેલ નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એન્ડ નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં ભરૂચની સમસલ પટેલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો। ગત તારીખ 13મી સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા હરિયાણાના સોનીપત ખાતે યોજાયેલ નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એન્ડ નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નેશનલ સ્પર્ધામાં દેશભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ભરૂચની સમસલ પટેલે 47 કિલો જુનિયર અને સિનિયર 47 કેટેગરીમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ હાંસલ કરી નેશનલ કક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરતા RS ફિટનેસ સ્ટુડિયોના જીમના ટ્રેનર હર્ષિલ પટેલ અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા। જીમના મારા 3 મહિના થયા, એના બાદ મેં પાવર લિફ્ટિંગમાં સ્ટેટ ગુજરાત પર રમવા ગઈ, તેમાં મારે સિલ્વર મેડલ, નેક્સ્ટ ટાઈમ ગઈ ત્યારે 2 ગોલ્ડ મેડલ અને COCની ટ્રોફી મળી હતી। એના 10 દિવસ બાદ મને નેશનલ રમવા જવાનું થયું હરિયાણા સોનીપત, તેમાં હું 47 જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે સાથે 47 સિનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। ભરૂચના 3 જેટલા કૃત્રિમ કુંડોમાંથી વિસર્જિત 1844 પૈકી પીઓપીની પ્રતિમાઓ એકત્રિત કરવામાં આવી। તમામ પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે। આમોદ નગરપાલિકાના કર્મચારીઓની પગાર માટે વલખા, 3 મહિનાથી પગારથી વંચિત કામદારો ઘર ચલાવવા મજબૂર। ચોમાસામાં વેરા વસૂલાત પૂર્તિ કરી શકાય ન હોવાથી આર્થિક તંગી સર્જાઈ હોવાની પાલિકા પ્રમુખનો લૂલો બચાવ। નર્મદા ડેમ 5મી વખત પૂર્ણ ભરાવાથી માત્ર 99 સેન્ટીમીટર દૂર, સપાટી 137.69 મીટરે। ઉપરવાસમાંથી પાણીની આવક 1 લાખ ક્યુસેક સામે જાવક 74,000 ક્યુસેક। નર્મદા નીરના વધામણા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે તેવી શક્યતાઓની ગણાતી ઘડીઓ। ભરૂચ ખાતે 2 દિવસીય આંતર કોલેજ બેડમિન્ટન બહેનોની સ્પર્ધાનો પ્રારંભ। બેડમિન્ટન સ્પર્ધામાં 13 ટીમોએ ભાગ લીધો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને MK કોલેજ ઓફ કોમર્સ દ્વારા સ્પર્ધાનું આયોજન। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।